ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। છેલ્લા લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયા સમીકરણ અને સમીકરણની સમતોલન વિધિ તથા કેટલાક અગત્યના સમીકરણો તથા અઘરા સમીકરણો જેમાં તમને તકલીફ પડે એની સમજૂતી આપણે મેળવી। તો આજે આપણે આગળ સાંદ્રતા અને સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો એના વિશેની સમજૂતી મેળવીશું। તો સામાન્ય રીતે પ્રયોગશાળામાં મોટા ભાગની પ્રક્રિયાઓ જે છે એ જલીય માધ્યમમાં એટલે કે દ્રાવણો દ્વારા થતી જોવા મળે છે અથવા દ્રાવણોની પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ, જેમ કે એસિડ બેઝ તટસ્થીકરણ, અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં ધન આયન કે ઋણ આયનના અવક્ષેપની કસોટીઓ, આ બધું જ જે છે એ જલીય માધ્યમમાં થતું હોય છે। તો જલીય માધ્યમમાં થતી પ્રક્રિયાઓ માટે તેમની સાંદ્રતા સમજવી જરૂરી છે। એ પહેલા આપણે શરૂ કરીએ એ છે દ્રાવણ। અંગ્રેજીમાં એના માટે શબ્દ છે એ છે સોલ્યુશન, ટૂંકમાં એને આપણે SLN તરીકે દર્શાવીશું। દ્રાવણ કોને કહેવામાં આવે છે તો એની વ્યાખ્યા આગળ આપણે ભણી ગયા છે। તો બે કે તેથી વધુ પદાર્થોના સમગ્ર મિશ્રણને દ્રાવણ કહે છે। બે પદાર્થોથી બનેલું હોય દ્રાવણ તો એને દ્વિઅંગી દ્રાવણ કહે છે। બે થી વધુ પદાર્થોથી બનેલું હોય તો એને દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવતું નથી। એક થી વધુ અંગો છે પણ એ બધા જ અંગો કેવા હશે? સમગ્ર હશે, એટલે દરેક ભાગમાં એની સાંદ્રતા અથવા દ્રાવ્ય પદાર્થનો જથ્થો એ એક સમાન હશે। અહીં આપણે લઈએ દાખલા તરીકે પાણી વત્તા ગ્લુકોઝ। તો આ જે છે ગ્લુકોઝનું દ્રાવણ બની કહેવાશે। તો આ બંને ઘટકોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે પાણી જે છે એ દ્રાવક છે અને ગ્લુકોઝ જે છે એ દ્રાવ્ય છે। દ્રાવક માટે સોલ્વન્ટ શબ્દ વપરાય છે અને દ્રાવ્ય જે છે એના માટે શબ્દ વપરાય છે સોલ્યુટ। દ્રાવક અને દ્રાવ્ય સ્વાભાવિક રીતે વિચારીએ તો સાદી રીતે સમજવા માટે આપણે એમ કહી શકીએ કે દ્રાવક જે છે એનું પ્રમાણ વધારે છે, તો જેનું પ્રમાણ વધારે હોય એને શું કહીશું આપણે? દ્રાવક। જેનું પ્રમાણ ઓછું હોય એને શું કહીશું આપણે? દ્રાવ્ય કહીશું। તો હવે પાણી વત્તા ગ્લુકોઝ આપણે એક સેમ્પલ લઈએ છીએ કે બે અલગ અલગ ગ્લાસ લીધા, એમાં એક સરખું પાણી ભરી દીધું, એકમાં આપણે 1 ચમચી ગ્લુકોઝ ઉમેર્યો, બીજા ગ્લાસમાં આપણે 2 ચમચી ગ્લુકોઝ ઉમેર્યો, તો કયા ગ્લાસનું દ્રાવણ એ સાંદ્ર હશે? સાંદ્ર શબ્દ વાપરીએ છીએ તો સ્વાભાવિક છે કે જેમાં 2 ચમચી ઓગાળ્યો તે ગ્લાસનું દ્રાવણ જે છે એ કેવું હશે? સાંદ્ર હશે। તો આ સાંદ્રતા એટલે શું એની સમજ આપણે મેળવી છે। તો સાંદ્રતા અંગ્રેજીમાં એના માટે શબ્દ છે એ છે કોન્સન્ટ્રેશન, એટલે એને CONC તરીકે આપણે સાંદ્રતા એને વ્યાખ્યાયિત કરી હોય તો આ પ્રમાણે કરી શકીએ કે એકમ કદના કે એકમ દ્રવ્યના એકમ દળના દ્રાવકનું દ્રાવ્યના જથ્થાને સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સાંદ્રતા। આ સાંદ્રતા જે છે એકમ કદ કે એકમ દળ એટલે કદ લઈએ અથવા વજન લઈએ ના દ્રાવકમાં દ્રાવ્યના જથ્થાને, દ્રાવ્યનો જથ્થો વધારે છે તો તે દ્રાવણ કેવું હશે? સાંદ્ર હશે। દ્રાવ્યનો જથ્થો ઓછો છે તો તે દ્રાવણ કેવું હશે? મંદ હશે। તો આ સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો જે છે એનો અભ્યાસ આપણે કરવાનો છે। તો 11મા માટે આપણે સમજીશું પહેલું છે એ છે સપ્રમાણતા અથવા અંગ્રેજીમાં એના માટે શબ્દ છે એ છે નોર્માલિટી, જેને કેપિટલ N વડે દર્શાવવામાં। બીજું લઈએ આપણે એ છે મોલારિટી
જેને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. ત્રીજું લઈએ આપણે, એ છે મોલાલિટી, જેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. ચોથી રીત આપણે લઈએ તો એ છે મોલ અંશ, મોલ ફ્રેક્શન, એને x વડે દર્શાવવામાં આવે છે. પાંચમું લઈએ આપણે વજન કદથી ટકાવારી અથવા વજનથી ટકાવારી, જેને આપણે દર્શાવીશું percentage of W/W, weight or weight, એ રીતે આપણે એને ક્લાસિફાઈ કરીશું. એ જ રીતે છઠ્ઠી લઈએ આપણે, એ છે વજન કદથી ટકાવારી, જેને કહેવામાં આવે છે weight per volume, કદ પર રહેલું વજન. બરાબર? તો આ છ રીતો જે છે એ સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો છે. આ રીતો અને એને આધારિત સમીકરણો, વ્યાખ્યા અને સમીકરણો, એની સમજૂતી આપણે મેળવવાની છે અને તે આધારે કેટલાક દાખલાઓની ગણતરી આપણે કરીશું. તો દરેક રીત જે છે એ શીખી અને પછી એના આધારિત દાખલા જે છે એની સમજૂતી આપણે મેળવીશું. તો સૌથી પહેલી રીત જે છે એ આપણે લઈએ છીએ, એ છે સપ્રમાણતા. સપ્રમાણતા અથવા નોર્મલી, જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. તો અહીં આપણે એની વ્યાખ્યા આપી હોય તો બે ત્રણ રીતે આપી શકીએ છીએ. શાબ્દિક રજૂઆત અલગ અલગ હોઈ શકે, અર્થઘટન સેમ અથવા તમારા મગજમાં ઉતરે એવું અને દાખલાની ગણતરીમાં સમજ કેળવી શકાય તેવું હોવું જરૂરી છે. તો સૌથી પહેલું લઈએ આપણે સપ્રમાણતાની વ્યાખ્યા. તો નિયત તાપમાને 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય થયેલા ગ્રામ તુલ્ય ભારને સપ્રમાણતા કહે છે. હવે નવો શબ્દ આવે આપણી પાસે, ગ્રામ તુલ્ય ભાર. અણુભારની સમજૂતી તો આપણે મેળવી ચૂક્યા છે. હવે આની સૂત્ર જો આપણે લઈએ તો નોર્માલિટી n બરાબર ગ્રામ તુલ્યાંક ભાગ્યા લીટર. બરાબર? હવે ગ્રામ તુલ્યાંક બરાબર, ગ્રામ એટલે વજન થયું અથવા દળ છેદમાં તુલ્યભાર ગુણ્યા 1000 ભાગ્યા કદ. કદ કયા એકમમાં લઈશું આપણે? ml માં. બરાબર? અથવા વજન ભાગ્યા તુલ્યભાર ગુણ્યા 1/છેદમાં કદ. શેમાં લઈશું આપણે? લીટરમાં. એટલે ગ્રામ તુલ્યાંક પ્રતિ લીટર આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. દાખલાઓની ગણતરીમાં આપણે આ સૂત્ર છે એને ખાસ યાદ રાખીશું. તો સૂત્ર ફરીથી રિપીટ કરી જાવ ભાઈ જરા. વજન ભાગ્યા તુલ્યભાર ગુણ્યા 1000 ભાગ્યા કદ. કદ કયા એકમમાં લેવાનું? આપણે મિલીમાં. હવે સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય કે આ તુલ્યભાર એટલે શું? તો તુલ્યભાર એ જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે, પણ અહીંયા હાલ પૂરતું આપણે જેની જરૂર છે એટલો જ મુદ્દો આપણે ધ્યાનમાં રાખીશું. કારણ કે 11મા ધોરણમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે એ માત્ર એસિડ બેઝ અનુમાપન માટે તુલ્યભાર અને એની સમજૂતી. તો અહીંયા આપણે લઈએ એસિડ માટે તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા બેઝિક. અને બેઝ માટે તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા એસિડ. બરાબર? અણુભારની ગણતરી કરતા આપણે
અણુભાર એ શું છે? દરેક પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો, એને આપણે અણુભાર તરીકે ઓળખીએ છીએ. તો દાખલા તરીકે NaOH આપ્યો છે, તો NaOH નો અણુભાર ગણતા આપણને આવડે સોડિયમ બરાબર 23 વત્તા ઓક્સિજન બરાબર 16 વત્તા હાઇડ્રોજન બરાબર 1. તેથી NaOH નું અણુભાર બરાબર 40 ગ્રામ પ્રતિ મોલ થાય. તો એ આપણને આવડે છે. હવે એસિડિકતા અને બેઝિકતા, એસિડ માટે કયો શબ્દ વપરાય છે? ધ્યાન રાખજો મિત્રો, બેઝિકતા છે, અને બેઝ માટે કયો શબ્દ વપરાય છે મિત્રો? એસિડિકતા છે. તો હવે આ એસિડિકતા અને બેઝિકતા કોને કહેવાય એની ડેફિનેશન આપણે લઈએ તો અહીંયા સમજૂતી મેળવીએ. એસિડ માટે બેઝિકતા, એસિડ માટે બેઝિકતા. તો અહીંયા લઈએ આપણે એસિડ તેના જલીય દ્રાવણમાં જેટલા H+ આયનો મુક્ત કરે તે સંખ્યાને એસિડની બેઝિકતા કહે છે. બરાબર. હવે આના ઉદાહરણ લઈ લઈએ બે. દાખલા તરીકે કોષ્ટક 2 લીટી બરાબર 1 ખાનું, એ પ્રમાણે ખાનું બનાવી અને તમારે લખવાનું છે. અને અહીંયા જે કોષ્ટક સમજાવું છું એ IMP છે, જે 12મા ધોરણના એન્ડ સુધી આપણને કામ લાગવાનું છે. અહીંયા આપણે લઈ લઈએ એસિડ. પછી લઈએ આપણે એની બેઝિકતા, પછી અણુભાર અને તુલ્યભાર. આના આધારિત એસિડનો અણુભાર તુલ્યભાર આપણે નક્કી કરીશું. તો સૌથી પહેલા લઈએ આપણે દાખલા તરીકે HCl, HNO3, H2SO4, H3PO3 અને H3PO4. એક હજુ એડ કરી દો CH3COOH. આટલા એસિડ યાદ રાખવાના છે 11 માટે ખાસ, અને એની બેઝિકતા છે એ સમજવાનું છે. મિત્રો ધ્યાન રાખજો, બુકની અંદર કે રેફરન્સ રૂપમાં આનું ક્લેરિફિકેશન ડીપમાં આપેલું નથી. આ અત્યારે આપણે એટલા માટે જોઈએ છીએ કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણને એસિડિકતા, બેઝિકતા અથવા એને આધારે અણુભાર અને તુલ્યભારની સમજૂતી આપેલી હોય તો આપણે મેળવી શકીએ, સમજી શકીએ, એના માટે છે. તો HCl માટે, HCl માં કેટલા H છે? 1. તો એની બેઝિકતા કેટલી લઈ લઈશું? 1. HCl નો આણ્વીય દળ લઈએ તો હાઇડ્રોજન 1 વત્તા 35.5 બરાબર એનો તુલ્યભાર કેટલો થઈ જશે? 36.5. જો બેઝિકતા 1 છે તો અણુભાર ભાગ્યા તુલ્યભાર બરાબર 36.5 ભાગ્યા 1 બરાબર જવાબ કેટલો મળી જશે આપણને? 36.5. એટલે એનો અણુભાર અને તુલ્યભાર બંને કેવો છે? આ સમાન છે. બીજું ઉદાહરણ લઈએ એ છે HNO3. HNO3 એમાં પણ એક જ H છે એટલે એની બેઝિકતા 1 લીધી આપણે. એમાં અણુભાર લઈએ આપણે તો અણુભાર એનો 63 છે બરાબર 63. આ પણ ખ્યાલ આવી જાય સરળતાથી. પણ H2SO4 માટે આપણે જો વિચારીએ તો H2SO4 નું આણ્વિક બેઝિકતા એ કેટલી થશે? 2 થશે. કારણ કે એમાં કેટલા H છે? 2 H છે. તો હવે એનો અણુભાર ગણીએ આપણે H2SO4 નો તો હાઇડ્રોજનના 2, સલ્ફરના 32 અને 16 ચોક 64 32 ને 2 એટલે કેટલા થઈ જશે અણુભાર? 98. તો એનો તુલ્યભાર જે છે કેટલો મળશે આપણને? 98/2 બરાબર 40. અણુભાર બદલાય, તુલ્યભાર બદલાય.
કારણ કે એની બેઝિકતા કેટલી હતી 2. હવે H3PO3 માટે આપણે વિચારીએ છીએ મિત્રો જરાક ધ્યાન આપજો. હવે ખાસ અગત્યનું આને આધારિત ક્વેશ્ચનનો પ્રશ્ન પણ પૂછાયેલો છે એટલે ડબલ લાઈન કરી અને ટિક માર્ક કરી અને સમજવાનું IMP આખું કોષ્ટક IMP છે. કોષ્ટકમાંથી 15 માર્ક્સનું પરીક્ષામાં પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં કે અન્યમાં એટલે ધ્યાન રાખી લેજો. હવે H3PO3 છે એની બેઝિકતા 2 છે. હવે તમને પ્રશ્ન થશે સાહેબ આમાં તો 3 H છે તો એની બેઝિકતા 2 કેવી રીતે થઈ? તો H3PO3 જે છે એનું બંધારણ આ પ્રમાણે છે. એનું બંધારણ છે જેમાં O સાથે જોડાયેલો H જલીય દ્રાવણમાં મુક્ત થાય છે. તો હવે આ બંધારણ આધારિત બંધારણ અત્યારે તમને નહીં આવડે, આપણે યાદ રાખી લેવાનું છે ખાલી ઇન શોર્ટ કે ગોખી લેવો. બાકી આ બંધારણ તમે 12મું પાસ કરશો ત્યાં સુધીમાં 100% આવડી જશે. ફર્સ્ટ વર્ષની CH-3 5 છે, 5 બંધ બનાવે છે તો 2 ઓક્સિજન સાથે, 1 હાઇડ્રોજન સાથે, 1 ઓક્સિજન સાથે, 1 ઓક્સિજન સાથે. ઓક્સિજનની CH-3 2 છે તો O સાથે 1 H અને 1 P, O સાથે 1 P અને 1 H. આ ઓક્સિજન દ્વિબંધથી P સાથે જોડાયેલો છે. તો જલીય દ્રાવણમાં કેટલા H મુક્ત થશે? H અને આ H જે છે મુક્ત થશે નહીં. બરાબર છે? તો એની બેઝિકતા હવે કેટલી થઈ ગઈ? 2. તો H3PO3 આની અંદર આપણે ગણવું છે તો હાઇડ્રોજન 3 વત્તા ફોસ્ફરસ 31 વત્તા ઓક્સિજન 16 તરી 48. કેટલું મૂકી દઈશું આપણે? 82. આની અંદર મળ્યું આપણને 82. તો એનો તુલ્ય ભાર આપણને કેટલો મળ્યો? 41. એ જ રીતે H3PO4 છે એનું બંધારણ કેવી રીતનું છે જરા અહીંયા સમજો. H3PO4 માટે P સાથે દ્વિબંધી ઓક્સિજન અને 4 ઓક્સિજન છે કુલ. તો આમાં કેટલા H મુક્ત થશે? 1 2 અને 3. તો હવે એની બેઝિકતા કેટલી થઈ ગઈ? 3. જાતે ગણી શકો. એસિડિક એસિડ CH3COOH એમાં કુલ કેટલા H છે? 4. 3 કાર્બન સાથે જોડાયેલા, 1 ઓક્સિજન સાથે જોડાયેલો. તો અહીંયા ફરીથી આપણે યાદ રાખીશું કે O સાથે જોડાયેલો H જલીય દ્રાવણમાં મુક્ત થાય છે. તો કેટલો H મુક્ત થશે? 1 જ મુક્ત થશે. તો એની બેઝિકતા મળશે 1 અણુભાર 60, આનો અણુભાર 60 તુલ્ય ભાર 60 ભાગ્યા 1 બરાબર. તો મિત્રો આ કોષ્ટક છે યાદ રાખવાનું છે. આ સૂત્ર છે યાદ રાખવાનું છે. વજન ભાગ્યા તુલ્ય ભાર ગુણ્યા 1000 ભાગ્યા કદ. હવે તમારે દાખલાની ગણતરી માટે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે એને પાછું ટિક માર્ક કરી. તો આ સૂત્ર અને આ H3PO3 નું બંધારણ આ યાદ રાખી લેવાનું. આ કોષ્ટકના જુદા જુદા એસિડ આધારિત દાખલા જે છે એ આજે જ તમને હું હોમવર્કમાં આપું છું, જે તમારે ગણી અને એના જવાબો છે એ મને મોકલવાના અથવા તો જાતે ગણી લેવાના. કાલે બેઝના આપીશ એટલે બેઝ આધારે તમે પછી એની ગણતરી કરી લેશો. ધન્યવાદ.